નમસ્તે મિત્રો, અમે જઈ રહ્યા છીએ વાડીએ. આ છે અમારી વાડીનો કેડો. જો તમને બતાવો અમારી વાડીએ જવાનો રસ્તો. અમારી વાડીની છે લીલોછમ. મિત્ર, તમને ખબર છે આ પક્ષીનું નામ શું છે? મસ્ત નાનું ઉમથું છે. તમને ખબર હોય તો કોમેન્ટમાં જરૂર કહેજો. મિત્રો, હવે અમારી વાડીનો ઝાપો આવી ગયો છે. અમે થઈ ગયા છે એન્ટર અમારી વાડીમાં. આ છે અમારી વાડીનો ઝાપો. આ એન્ટરી થઈ ગયા અમે અમારી વાડીમાં. જોવો મિત્રો, આ અમારી વાડી આવી ગઈ છે. આનો નજારો જ કંઈક અલગ છે. મસ્તનું વાતાવરણ છે અને શાંત વાતાવરણમાં તમને મજા જ કંઈક અલગ છે. ઝાડવા મજા જ કંઈક અલગ છે. સામે ટ્રેક્ટર. ચાલો હવે અમે મિત્ર ચા બનાવી રહ્યા છીએ બધા માટે. ચૂલો સળગાવી દીધો છે. હવે બનશે ચા હમણાં. હાલ મુકાઈ ગઈ છે તપેલી અને નખાઈ ગયું છે દૂધ અને ચા ખાંડ. મસ્તનો ઉફાણ આવી ગયો છે ચામાં. મસ્તની ચા બનાવીને બધાને પીવડાવી દઈએ. સુરેશભાઈ બનાવે છે ચા મસ્તની કડક. હા, મજા જ કંઈક અલગ છે ચાની તો. ચા વગર ના ચાલે. હા, હવે ગાળી લેવી છે કે પકાવવી છે? એક ઉફાળો પકાવી લઈએ પછી ગાળી લઈએ. હાલો ઉતારી લેવી ને. હાલો ઉતારી. હા હાલો નાખી દો. ચાલો ગાળી લઈએ. વાહ વાહ, મસ્ત સુગંધ આવે છે ચાની કડક મસાલેદાર. હાલો મારો વાર આવી ગયો છે વાસણ ઉટકવાનો. આવી જાઓ તમારી તે ધામડા ઉટકવા હોય તો. તારા હાથ કાળા થાય તપેલી ધોવામાં.